सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। अर्जुन उवाच सन्न्यासं कर्मणां कृष्ण पुनर्योगं च शंससि यच्छ्रेय एतयोरेकम् तन्मे ब्रूहि सुनिश्चितम्। अर्जुन कहे से हे कृष्ण संन्यासम कर्मणाम कर्मणाम संन्यासम कर्मणो संन्यास पुनः योगम च शंससि कथयसि અને વળી પછી આપ યોગ પણ કહો છો કર્મનો સંન્યાસ પણ કહો છો અને કર્મયોગ અર્થાત કર્મનું અનુષ્ઠાન પણ કહો છો। યચ્છ્રેય એતયો એકમ આ બેમાંથી શ્રેય હોય ચઢિયાતું હોય તન્મે બ્રૂહિ સુનિશ્ચિતમ आप पोते निश्चय કરીને મને કહો કે કર્મયોગ અને કર્મ સંન્યાસ આ બેમાંથી કયું ચઢિયાતું છે। અર્થાત આપ કહો કે મારે શું કરવું જોઈએ, કર્મનું અનુષ્ઠાન કરવું જોઈએ કે કર્મનો સંન્યાસ કરવો જોઈએ। તો અર્જુનના આ વચનમાં એ પાછળ શું તાત્પર્ય છે એની ભાષ્યકાર ચર્ચા કરી રહ્યા છે।
અર્જુનના શબ્દનો અર્થ પર વિચાર કરવા દ્વારા અને પ્રતિવચન વાક્ય નિરૂપણેન આપી અને અર્જુનના પ્રશ્નના ઉત્તરમાં ભગવાને જે કહ્યું એનું વાક્યનું નિરૂપણ કરીએ. પ્રશ્ન અભિપ્રાય એવમેવ ઇતિ ગમ્યતે, કે આ જ પ્રશ્નાનો અર્થાત અર્જુનનો અભિપ્રાય છે. કથમ, કેવી રીતે? સંન્યાસ કર્મયોગો નિશ્રેયસ કરો. સંન્યાસ કર્મયોગશ્ચ નિશ્રેયસ કરાવો. ભગવાને કહ્યું કે કર્મનો સંન્યાસ અને કર્મનો અનુષ્ઠાન યોગ બંને નિશ્રેયસના મોક્ષના સાધન છે. તયોસ્તુ કર્મ સંન્યાસાત કર્મયોગો વિશિષ્યતે. પણ પછી આગળ ભગવાન કહે છે કે બેમાં કર્મ સંન્યાસ કરતા કર્મયોગ ચડિયાતો છે. આવું થયું ને એટલા આ બધા પ્રશ્નો ઉપસ્થિત થયા. કર્મ સંન્યાસ કરતા એ બેમાંથી કર્મયોગ ચડિયાતો છે. ઇતિ પ્રતિવચનમ, આવો ભગવાનનો ઉત્તર હતો. એતદ નિરૂપ્યમ, તો આમાંથી આ નિરૂપણ કરવું પડે કે અનેન આત્મવિદ કર્તૃકયો સંન્યાસ કર્મયોગયો નિશ્રેયસકરત્વમ પ્રયોજન મુક્ત્વા. એટલે ભગવાન કોને માટે આ કર્મયોગ અને કર્મ સંન્યાસ કહે છે? કિમ અનેન આત્મવિદ કર્તૃકયો, આત્મજ્ઞાની વડે થતો કર્મનો સંન્યાસ કે કર્મનો અનુષ્ઠાન. કર્મયોગ, કારણ કે ભગવાને કહ્યું તયોસ્તુ કર્મ સંન્યાસાત કર્મયોગો વિશિષ્યતે. આ કર્મ સંન્યાસ અને કર્મયોગમાં કર્મ સંન્યાસ કરતા કર્મયોગ ચડિયાતો છે. સંન્યાસ કર્મયોગસ્ય નિશ્રેયસકર ઉભૌ. ભગવાને ઉત્તર આપ્યો કે કર્મનો સંન્યાસ અને કર્મયોગ બંને મોક્ષના સાધનો છે. તયોસ્તુ કર્મ સંન્યાસાત, પરંતુ આ બંનેમાં કર્મ સંન્યાસ કરતા કર્મયોગ ચડિયાતો છે. એટલે આ જરા ગૂંચવાડો ઉત્પન્ન કર્યો છે કે ભાઈ કર્મ સંન્યાસ કરતા કર્મયોગ ચડિયાતો એવું કેવી રીતે? એટલે આ ભગવાનના ઉત્તરનો પણ અહીંયા ચર્ચા કરે છે. સંન્યાસ કર્મયોગો નિશ્રેયસ કરો, બંને મોક્ષના સાધન છે. તયોસ્તુ કર્મ સંન્યાસાત કર્મયોગો વિશિષ્યતે ઇતિ. અને ભગવાન કહે છે કે ભલે બંને મોક્ષના સાધનો હોય છતાં પણ કર્મ સંન્યાસ કરતાં કર્મયોગ ચડિયાતો છે. ભગવાન ફોડ નથી પાડતા કે કોને માટે શું છે. આવું એક આવી જાતનું વચન કહે છે, એટલે આપણે એનું અર્થઘટન વ્યવસ્થિત કરવું પડે. કિમ અનેન આત્મવિદ કર્તૃકયો સંન્યાસ કર્મયોગો નિશ્રેયસકૃત્વમ પ્રયોજન મુક્ત્વા. શું આત્મજ્ઞાની માટે આ છે? આત્મવિદ કર્તૃકયો, આત્મવિદ એટલે આત્મજ્ઞાની. આત્મવિદ કર્તૃકયો, આત્મજ્ઞાની વડે થનારું સંન્યાસ કર્મયોગયો. કારણ કે આમાં કોને માટે આ વાત કરવામાં આવી છે? આત્મજ્ઞાની માટે વાત કરવામાં આવી છે કે સંન્યાસ કરતા કર્મયોગ ચડિયાતો છે, એવું આત્મજ્ઞાની માટે કહેવામાં આવ્યું છે. ભગવાને એવું સ્પષ્ટ કર્યું નથી. સંન્યાસ કર્મયોગસ્ય નિશ્રેયસ કર ઉભૌ. એ સંન્યાસ અને કર્મ બંને મોક્ષના સાધન છે. તયોસ્તુ કર્મ સંન્યાસાત કર્મયોગો વિશિષ્યતે. પરંતુ એ બેમાં કર્મ સંન્યાસ કરતા કર્મયોગ ચડિયાતો છે. એટલે કેમ? અનેન આત્મ, ભગવાન કોને માટે કહે છે? આત્મજ્ઞાની માટે કહે છે કે આત્મજ્ઞાની માટે કર્મ સંન્યાસ કરતા કર્મયોગ ચડિયાતો, એવું ભગવાન કહેવા માંગે છે કે પછી અજ્ઞાની માટે કહેવા માંગે છે? આહોસ્વિત અનાત્મવિદ કર્તૃકયો
સંન્યાસ કર્મયોગો તદ ઉભયમ ઉચ્યતે, કે પછી અનાત્માવિદ એટલે કે અજ્ઞાની, અજ્ઞાની વડે થતો સંન્યાસ કર્મ સંન્યાસ અને અજ્ઞાની વડે થતો કર્મયોગ, આ બેમાંથી સંન્યાસ કરતા કર્મયોગ ચડિયાતો છે એ અજ્ઞાની માટે કહેવામાં આવે છે કે આત્મજ્ઞાની માટે કહેવામાં આવે છે. ભગવાને કહ્યું નથી એટલે આપણે નક્કી કરવું પડે. એકવાર એ સ્પષ્ટ થાય પછી આગળના શ્લોકો સ્પષ્ટ થાય. અહીંથી જો ગૂંચવાડો હોય તો પછી આગળ ભગવાન શું કહેવા માગે છે એ પણ સ્પષ્ટ ન થાય. એટલે કંઈ કિંચાતા તમે શું ફેર પડે છે? આત્મજ્ઞાની હોય કે અજ્ઞાની હોય, બેમાંથી કરેલો કર્મ સંન્યાસ કરતા કર્મયોગ ચડિયાતો છે એ આત્મજ્ઞાની માટે કહ્યું હોય કે જ્ઞાની માટે કહ્યું હોય ભગવાને, તો એમાં શું ફેર પડે છે? કિંચત यदि आत्महित कर्तृकयो कर्म संन्यास कर्मयोगो निःश्रेयसकत्वम, બધું પાછું કહે છે ફરી કહે છે તયસ્તુ કર્મ સંન્યાસાત કર્મયોગસ્ય વિશિષ્ટત્વમ ઉચ્યતે. એટલે ભાષ્યકાર આખું વાક્ય ફરી પોતે કહે છે કે ચાલો, એટલે આવું કહે તો શું થયું? યદિ જો આત્મવિદ કર્તૃકયો હો, એટલે આત્મજ્ઞાની વડે થયેલા કર્મયોગ અને કર્મ સંન્યાસમાં કર્મયોગનું વધારે ચડિયાતપણું કહેવામાં આવે છે. યદિ વા અનાત્મવિદ કર્તૃકયો, પછી અજ્ઞાની માટે કહેવામાં આવે છે કે જ્ઞાની વડે થયેલા કર્મ સંન્યાસ કર્મયોગ કર્મ સંન્યાસ કર્મ સંન્યાસ કરતા કર્મયોગ ચડિયાતો છે એવું અજ્ઞાની માટે કહેવામાં આવે છે કે આત્મજ્ઞાનીએ થયેલા કર્મ સંન્યાસ કરતા કર્મયોગ ચડિયાતો છે. ભગવાન કહે છે કર્મ સંન્યાસ કરતા કર્મયોગ ચડિયાતો છે. કર્મયોગ અને કર્મ સંન્યાસ બંને મોક્ષના સાધનો છે, અને તો પણ કર્મયોગ કર્મ સંન્યાસ કરતા કર્મયોગ ચડિયાતો છે. આવું જ્યારે ભગવાન કહે ત્યારે કોને ધ્યાનમાં રાખીને કહે છે? શું આત્મજ્ઞાનીને ધ્યાનમાં રાખીને કહે છે કે આત્મજ્ઞાની માટે કર્મ સંન્યાસ કરતા કર્મયોગ ચડિયાતો છે, કે પછી અજ્ઞાનીને ધ્યાનમાં રાખીને કહે છે કે અજ્ઞાની મનુષ્ય માટે કર્મ સંન્યાસ કરતા કર્મયોગ ચડિયાતો છે? એટલે થયું કે બાપ શું ફેર કિંચાતા, આવું હોય તો એ શું એમ આત્મજ્ઞાની માટે હોય કે અજ્ઞાની માટે હોય, શું ફેર પડે છે? એટલે ભાષ્યકાર આગળ કહે છે હવે અત્ર ઉચ્યતે, આ વિષયમાં આ ઉત્તર આપવામાં આવે છે. આત્મવિદ કર્તૃકયો સંન્યાસ કર્મયોગયો અસંભવાદ તયો નિઃશ્રેયસકર્ત્વવચનમ તદીયાચ કર્મ સંન્યાસાદ કર્મયોગસ્ય વિશિષ્ટત્વ અભિધાનમ ઇતિ એતત ઉભયમ અનુપપન્નમ. આત્મવિદ કર્તૃકયો સંન્યાસ કર્મયોગો અસંભવાત. આત્મજ્ઞાની છે એને માટે કર્મયોગ કે કર્મ સંન્યાસ બે સંભવિત નથી. કર્મનું અનુષ્ઠાન કરવા માટે પણ કર્તૃત્વ જોઈએ, કર્મ સંન્યાસ અર્થાત કર્મનો ત્યાગ કરવા માટે પણ ત્યાગ કરવો પડે એમાં કર્તૃત્વ જોઈએ ને. એકમાં કર્મ અનુષ્ઠાન કરવાનું કર્તૃત્વ જોઈએ, બીજામાં કર્મનો ત્યાગ કરવાનું કર્તૃત્વ જોઈએ, પરંતુ આત્મજ્ઞાન એને કહેવાય જે કર્તૃત્વથી મુક્ત છે. એટલે ભાષ્યકાર કહે છે કે આત્મજ્ઞાની માટે તો સંન્યાસ કે કર્મયોગ બંને અસમપિક છે. સંન્યાસ એટલે છોડી દેવું, કારણ કે એનામાં કર્તૃત્વ રહ્યું જ નથી, એની જાતે છૂટી જાય. સંન્યાસી કર્મ છોડતો નથી, આત્મજ્ઞાની કર્મ છોડતો નથી. એની આત્મામાં નિષ્ઠા છે, અનાત્મામાંથી મુક્ત છે. એટલે આત્મ અનાત્મ વિવેક બહુ સ્પષ્ટ છે. આ કર્મ બધું અનાત્માના સ્તરે થતું હોય છે, અને હું આત્મા છું, અકર્તા છું એ જ્ઞાન છે. એટલે આપોઆપ જ
ઉપાધિ કે અનાત્મ વડે થયેલા કર્મ સાથે કોઈ સંબંધ છે જ નહીં. એટલે આત્મજ્ઞાની માટે કર્મયોગ પણ સંભવિત નથી. કર્મ કર્તૃત્વ જોઈએ. કર્મ સંન્યાસ ક્યારે હોય? કર્મ કરતા હો ત્યારે. કર્મ કરતા હોઈએ ત્યારે કર્મનો સંન્યાસ, પણ કર્તૃત્વ નથી, માટે એ કર્મ કરતો નથી અને માટે એને કર્મ સંન્યાસ પણ નથી અને કર્તૃત્વ કર્મ પણ કરતો નથી. એટલે બંને બધી એકે એને માટે સંભવિત નથી. તેથી આત્મજ્ઞાની માટે કહેવું કે કર્મ સંન્યાસ કરતાં કર્મયોગ ચઢિયાતો છે એ વસ્તુ, કારણ કે કર્મ સંન્યાસ કે કર્મ બંનેમાંથી એકે પણ એને લાગુ પડતા નથી. કેમ નથી લાગુ પડતા? કર્મ સંન્યાસ અર્થાત કર્મ ત્યાગ કરવો, એમાં ત્યાગ નામનું ક્રિયા આવે એ પણ એ નથી કરતો અને કર્મનું આચરણ કરવાની ક્રિયા પણ નથી કરતો. એટલે એ તો કર્મ ત્યાગી છે એમ પણ ના કહેવાય. ત્યાગી માટે પણ ત્યાગ કરવાની ક્રિયા પણ એવી પણ ક્રિયા નથી કરતો અને માટે એ તો આ બધાથી મુક્ત છે. એટલે આત્મવિદ કર્તૃકયો સંન્યાસ કર્મયોગ અસંભવાત. આત્મજ્ઞાની વિશે ભગવાન કહેતા હોય કે એને એના કર્મ સંન્યાસ કરતા કર્મયોગ ચઢિયાતો છે એવું આત્મજ્ઞાની માટે કહેતા હોય તો આત્મજ્ઞાની માટે બધું એકે શક્ય જ નથી. કર્મયોગ પણ શક્ય નહીં, એનો કર્તૃત્વ નથી, ને કર્મ સંન્યાસ પણ શક્ય નહીં. કારણ કર્મ કરતો હોય તો કર્મ સંન્યાસનો પ્રશ્ન છે ને. એટલે ભગવાન આત્મજ્ઞાનીને ધ્યાનમાં રાખીને આ કહેતા હોય કે ભાઈ કર્મયોગ અને કર્મ સંન્યાસ બંને મોક્ષના સાધન છે, પણ બેમાંથી સંન્યાસ કરતાં કર્મયોગ ચઢિયાતો છે એવું આત્મજ્ઞાનીને ધ્યાનમાં રાખીને કહેતા હોય એવું તો જણાતું નથી. પછી આગળ કહે છે યદી અનાત્મવિદ કર્મ સંન્યાસ તત્પ્રતિકૂલશ્ચ કર્મ અનુષ્ઠાનલક્ષણઃ કર્મયોગઃ સંભવેતામ તદા તયોઃ નિશ્રેયસકર્તૃક્તિઃ કર્મયોગસ્ય ચ કર્મસંન્યાસાत् વિશિષ્ટત્વ અભિધાનમ ઇતિ એતત ઉભયમ ઉપપદ્યેત. એ અનાત્મવિદ ભગવાને આજે વચન કહ્યું કે કર્મ સંન્યાસ કરતાં કર્મયોગ ચઢિયાતો છે એવું આત્મજ્ઞાની માટે કે એ તો યોગ એ સંભવિત નથી લાગતું. કારણ કે આત્મજ્ઞાની માટે કર્મયોગ કર્મ સંન્યાસ એકે હોતા નથી. તો અજ્ઞાની માટે કયું હોય કે કર્મ સંન્યાસ કરતાં કર્મયોગ ચઢિયાતો છે. તો આ બંને વસ્તુ આ જ્ઞાની માટે ઉપપદ્યેત એ તર્કયુક્ત છે. આત્મવિદસ્તુ પરંતુ આત્મજ્ઞાની માટે સંન્યાસ અને કર્મયોગ બંને અસંભવ છે. આત્મજ્ઞાની માટે કર્મ સંન્યાસ ક્યારે હોય? કર્મ કરતો હોય ત્યારે. પણ જ્યારે એનામાં કર્તૃત્વ જ નથી, તેથી કર્મ કરતો નથી, તો કર્મ છોડવાનો પ્રશ્ન આવતો નથી. કર્મ છોડવાની સંભાવના ત્યારે આવે જ્યારે કર્મ કરતો હોય. આત્મજ્ઞાની કર્તૃત્વથી મુક્ત હોવાને કારણે કર્મ કરતો જ નથી, તો એ કર્મ સંન્યાસનો પ્રશ્ન ક્યાં આવે? એટલે ભગવાન કર્મ સંન્યાસ કરતાં કર્મયોગ ચઢિયાતો એવું વચન આત્મજ્ઞાની માટે કરે એ કે બરોબર લાગતું નથી. કારણ કે આત્મજ્ઞાની માટે કર્મ સંન્યાસ કે કર્મયોગ બંને સંભવિત નથી. અનાત્મવિદ કર્મ સંન્યાસ તત્પ્રતિકૂલસ્ય કર્માનુષ્ઠાન કર્મયોગ સંભવેતા.
પરંતુ અજ્ઞાની માટે આ બંને વસ્તુ સંભવિત હોય તો પછી એમાંથી બેમાંથી એક છે કર્મ સંન્યાસ કરતાં કર્મયોગ ચઢિયાતો છે એ બરોબર. એટલે કે અજ્ઞાની માટે આ વચન બરોબર છે, આત્મજ્ઞાની માટે ભગવાન જે કહે છે એ વચન આત્મજ્ઞાની માટે બરોબર નથી. એટલે હવે કહે છે અત્ર આહ કિમ આત્મવિદઃ સંન્યાસ કર્મયોગયોઃ અપિ અસંભવઃ આહોસ્વિત અન્યતરસ્ય અસંભવઃ. અત્ર અહીંયા પ્રશ્ન પૂછવામાં આવે છે, શંકા કરવામાં આવે છે, શંકા કરતે હૈ, શંકા કરવામાં આવે છે કિમ આત્મવિદ સંન્યાસ કર્મયોગ હવે સંભવ, કે આત્મજ્ઞાની માટે કર્મ સંન્યાસ કર્મયોગ બંને અસંભવ છે. આશ્રિત અન્ય તરફ અસંભવ. આત્મજ્ઞાની માટે કર્મ સંન્યાસ અને કર્મયોગ બંને અસંભવ છે કે બેમાંથી એક અસંભવ છે. આહોસ્વિત અન્ય તરફ બેમાંથી એક. આહોસ્વિત અન્ય તરફ અસંભવ. આત્મજ્ઞાની માટે કર્મ સંન્યાસ કર્મ બંને અસંભવ છે કે બેમાંથી એક અસંભવ છે. યદા છે અન્ય તરફ અસંભવ. ચાલો બેમાંથી એકનો જ અસંભવ હોય, કર્મયોગ અને કર્મ સંન્યાસ આત્મજ્ઞાની માટે બંને અસંભવ હોય તો ચાલો અન્ય તરફ અસંભવ એક જ અસંભવ હોય, કર્મયોગ કે કર્મ સંન્યાસ. તદા કિમ કર્મ સંન્યાસસ્ય ઉત કર્મયોગસ્ય ઇતિ અસંભવે કારણમ ચ વક્તવ્યમ. હા, તદા કિમ કર્મ સંન્યાસસ્ય ઉત કર્મયોગસ્ય ઇતિ. જો જ્ઞાની પુરુષ માટે કર્મ સંન્યાસ અને કર્મયોગ બંને સંભવ હોય તો એના માટે શું કારણ છે? એટલે એના માટે શું અસંભવિત છે? કર્મયોગ અસંભવિત છે કે કર્મ સંન્યાસ અસંભવિત છે? અસંભવે ચ અસંભવે કારણમ ચ વક્તવ્યમિતિ. ચાલો કર્મયોગ અસંભવ હોય, કર્મ સંન્યાસ અસંભવ હોય તો એનું કારણ શું છે? એટલે અહીંયા પ્રશ્ન એ થયો કે ભગવાન જ્યારે કહે છે કે સંન્યાસ અને કર્મયોગ બંને મોક્ષના સાધન છે, એ બેમાં કર્મ સંન્યાસ કરતાં કર્મયોગ ચઢિયાતો છે, તો કોને ધ્યાનમાં રાખીને ભગવાન કહે છે? શું આત્મજ્ઞાનીને ધ્યાનમાં રાખીને કહે છે કે પછી અજ્ઞાનીને ધ્યાનમાં રાખીને કહે છે? અત્ર ઉચ્યતે આત્મવિદઃ નિવૃત્ત મિથ્યા જ્ઞાનત્વાદ વિપર્ય જ્ઞાનમૂલસ્ય કર્મયોગસ્ય અસંભવસ્યાત. આટલું વાક્ય. આત્મવિદઃ નિવૃત્ત મિથ્યા જ્ઞાનસ્ય. આત્મજ્ઞાન થયું છે એનું અજ્ઞાન દૂર થયું છે. અને અજ્ઞાન ભ્રમના રૂપમાં હોય છે. આપણે કહી રહ્યા છે કે આત્માનું અજ્ઞાન એટલે આત્માને ન જાણવો જેવું નથી, પરંતુ આત્મા વિશે ભ્રમ હોવો, ખોટા ખ્યાલ હોય. આત્માનું અજ્ઞાન એટલે આત્મા વિશેનો ભ્રમ. એટલે આત્મવિદ નિવૃત્ત મિથ્યા જ્ઞાનત્વાદ. એટલે આત્માને કરતા ભોગતા વગેરે માનો એ મિથ્યા જ્ઞાન છે, એવું અજ્ઞાની આત્માને કરતા ભોગતા માને છે. પરંતુ આત્મજ્ઞાની માટે આ ભ્રમ દૂર થઈ ગયો છે. આત્મજ્ઞાની એને કહેવાય છે આત્માના વાસ્તવિક સ્વરૂપને જાણે છે. હું અકર્તા છું, અભોગતા છું, અંતેથી કર્તૃત્વ ભોક્તૃત્વ આ બધો ભ્રમ દૂર થઈ ગયો છે.
जन्मादि सर्वविक्रियारहितत्वेन निष्क्रियम् आत्मानम् आत्मत्वेन यो वेत्ति तस्य आत्मविदः सम्यक् दर्शनेन अपास्तमिथ्याज्ञानस्य निष्क्रिय आत्मस्वरूप अवस्थान लक्षणम् सर्वकर्म संन्यासमुक्त्वा जन्मादि सर्वविक्रियारहितत्वेन निष्क्रियम् आत्मानम् आत्मत्वेन यो वेत्ति वास्तव में न जायते म्रियते वा कदाचित नायम भूतवा भगवाने कह્યું कि आत्मा सर्व विकारों से रहित है। जन्म मृत्यु और वच्चेनी बधी विक्रियाओं છે એટલે વૃદ્ધિ ક્ષય વગેરે બધાથી આત્મા રહિત છે। એટલે ભગવાને સ્પષ્ટ શબ્દોમાં આત્માને નિષ્ક્રિય કહ્યો, નિર્વિકાર કહ્યો। आत्मविद निवृत्त मिथ्या ज्ञानत्व मिथ्या ज्ञान कोने कहवाय? अनात्माना धर्मनो आत्मा पर अध्यारोप करने आत्मा ने कर्ता भोक्ता मानो ये मिथ्या ज्ञान कहवाय। अज्ञान में कहवाय कि मिथ्या ज्ञान कहवाय, खोटू ज्ञान है। निवृत्त मिथ्या ज्ञानत्व आत्मानु वास्तविक ज्ञान होवाने कारणे जेनु मिथ्या ज्ञान जे भ्रम स्वरूप है, જે અધ્યારોપથી જન્મેલું છે એ નિવૃત્ત થઈ ગયું છે। વિપર્યાય જ્ઞાનમૂલસ્ય કર્મયોગસ્ય અસંભવસ્યાત। હવે કર્મયોગ એટલે કહે છે મિથ્યા જ્ઞાનમૂલસ્ય કર્મયોગસ્ય અસંભવસ્યાત। આ કર્મયોગ છે ને એ મિથ્યા જ્ઞાનનું મૂળ છે। कर्मयोग एटले एनी पाछळ हूँ कर्म करनार छूं एवी कर्तृत्व बुद्धि होय तो ज कर्मयोग संभव है। आ कर्तृत्व शू है? मिथ्या ज्ञान है। जे हूँ करता छूं मारी जातने करता मानूं एने मिथ्या ज्ञान એટલે कर्म करूँ एनु मूळ तो मिथ्या ज्ञान में है। हूँ कर्म करूँ छूं ए प्रकारनो ख्याल शू है? मिथ्या ज्ञान है। मारू स्वरूप अकर्ता है। अकर्ता आत्मा ने कर्मनो कर्ता मानो ये मिथ्या ज्ञान से केम जन्मे से? कारण के उपाधि ज कर्म कर रही है आत्मा की सन्निधि में। उपाधिना धर्मनो आत्मा पर अध्यारोप करने अज्ञानी मनुष्य माने छे कि हूँ कर्म करनार छूं। आ मिथ्या ज्ञान है। निवृत्त मिथ्या मिथ्या ज्ञान निवृत्त थई गयुं छे, दूर थई गयुं छे। विपर्य ज्ञान मूलस्य कर्मयोगस्य असंभवस्यात्। आवा आत्मज्ञानी माटे कर्मयोग असंभवित है। कर्मयोगनी पाछळ आ प्रकारनो ख्याल तो होय कि हूँ कर्म भले योगनी भावनाथी करतो होय, कर्म ईश्वरने अर्पण करवानी भावनाथी थतुं होय, निस्वार्थी थतुं होय, तो पण कर्मयोगीमां पण कर्तृत्व तो होय ज छे। अने कर्तृत्व तो मिथ्या ज्ञान मूलक है। कर्मयोग में पण मिथ्या ज्ञान तो रहे, कर्मयोगी में पण मिथ्या ज्ञान तो रहेलू ज छे। तो एक भाई कर्म संसारी माणस है ए कर्म स्वार्थथी प्रेरित करे थईने करे। आ कर्मयोग है निस्वार्थ थया करे एटलो फेर है। बहु मोटो फेर है पण छतांय बंनेमां कर्तृत्व तो छे। एकमां आ कर्मयोगमां सात्विक कर्तृत्व है, अर्थात जे पोताने अकर्ता मानतो एमां सात्विक कर्तृत्व जे पोताने भगवाननो सेवक माने छे, जे पोताना कर्म ईश्वरने अर्पण करे छे एनामां केवुं कर्तृत्व है? सात्विक कर्तृत्व है। ज्यारे संसारीमां केवुं छे? राजस कर्तृत्व है। हूँ कर्म करूं छुं ए प्रकारनो अभिमान छे अने ए पोतानो स्वार्थने पूरो करवा कर्म करे छे। ज्यां रजोगुण होय त्यां स्वार्थ होय, सत्वगुण होय त्यां निस्वार्थता होय, रजोगुण होय त्यां स्वार्थ होय। अने तेथी जे ज्ञानी मनुष्य छे अविवेकी बंने अज्ञानी पण अविवेकी मनुष्य छे एमां रजोगुणनुं प्राधान्य होवाने कारणे ए आ प्रकारे रजोगुणथी प्रेरणे के स्वार्थथी प्रेरणे कर्म करे छे। योगी छे कर्मयोगी छे
એ સાત્વિક વ્યક્તિ હોવાને કારણે નિસ્વાર્થતયા કર્મ કરે છે. બંનેમાં કર્તૃત્વ તો છે જ, હું કર્મ કર્યો અભિમાન તો છે જ, પણ એકમાં રજોગુણ પ્રેરિત સ્વાર્થ પ્રેરિત કર્તૃત્વ છે, બીજામાં નિસ્વાર્થ ને ધ્યાનમાં રાખીને કર્તૃત્વ છે. એટલે નિવૃત્ત મિથ્યા કર્મ આત્મવિદ. આત્મજ્ઞાની તો બધાથી મુક્ત છે. આત્મજ્ઞાની તો સ્વાર્થ કે નિસ્વાર્થ પ્રેરિત કર્તૃત્વથી સંપૂર્ણ મુક્ત છે. આત્મવિદ નિવૃત્ત મિથ્યા જ્ઞાનત્વાદ વિપર્યય જ્ઞાન મૂલસ્ય કર્મયોગસ્ય સંભવ સ્યાદ. આત્મજ્ઞાની માટે તો આ રજોગુણી કે સાત્વિક કોઈ પ્રકારનું કર્તૃત્વ સંભવિત નથી. એના માટે કર્મયોગ પણ સંભવિત નથી, કારણ કે એમાં કર્તૃત્વ જોઈએ, સાત્વિક કર્તૃત્વ જોઈએ. જન્માદિ સર્વવિક્રિયારહિતત્વેન નિષ્ક્રિયમ આત્માનમ આત્મત્વેન યો વેત્તિ તસ્ય આત્મવિદઃ સમ્યક દર્શનેન અપાસ્તમિથ્યાજ્ઞાનસ્ય નિષ્ક્રિય આત્મસ્વરૂપ અવસ્થાન લક્ષણમ સર્વકર્મ સંન્યાસમ ઉક્ત્વા. જન્માદિ સર્વ વિક્રિયારહિતત્વેન નિષ્ક્રિયમ આત્માનમ આત્મત્વેન વેત્તિ તસ્ય આત્મવિદ. આત્મવિદ કહો, આત્મજ્ઞાની કહો, એ આત્માને કઈ રીતે જાણે છે કે નિષ્ક્રિય, હું નિષ્ક્રિય છું, અર્થાત કર્મ ક્રિયા રહિત છું, નિષ્ક્રિય છું, નિર્વિકાર છું, ક્રિયા રહિત છું. તો એ પ્રકારે આત્માને નિષ્ક્રિય જાણે છે. તસ્ય આત્મવિદ. આત્મજ્ઞાની માટે સમ્યક દર્શનેન અપાસ્ત મિથ્યા જ્ઞાનસ્ય, સમ્યક દર્શનથી અર્થાત આત્માના યથાર્થ દર્શનથી કે હું અકર્તા છું, હું પૂર્ણ છું. હું તો આત્મા જે જાણે કે હું પૂર્ણ છું. બધા પૂર્ણ છે, પરંતુ આપણે આ ઉપાધિની અપૂર્ણતાનો અધ્યારોપ કરીને માનીએ છીએ કે હું અપૂર્ણ છું. આત્મજ્ઞાની આ પ્રકાર અધ્યારોપ કરતો નથી, માટે જાણે છે કે હું પૂર્ણ છું. કે પૂર્ણતા હોય ત્યાં કોઈ પ્રકારની જરૂરિયાત ન હોય, ત્યાં કોઈ પ્રકારની ઈચ્છા ન હોય, અને તે ત્યાં કોઈ પ્રકારની ઈચ્છાને પૂરી કરવા માટે કર્મ પણ ના હોય. નિવૃત્ત મિથ્યા જ્ઞાનત્વાદ તદ્વિપર્ય જ્ઞાન મૂલસ્ય કર્મયોગસ્ય અસંભવ સ્યાત. પણ હું કરતા છું એ પ્રકારનું મિથ્યા જ્ઞાન જે જોઈએ એ આ જ્ઞાની મનસી માટે માટે કર્મયોગ પણ અસંભવિત છે. કર્મયોગ માટે પણ ભલે સાત્વિક કર્તૃત્વ જોઈએ, પણ કર્તૃત્વનો ખ્યાલ તો મિથ્યા જ્ઞાન છે, એને નિવૃત્ત છે. એને માટે તો આત્મજ્ઞાની માટે કર્મયોગ પણ સંભવિત નથી. નિષ્ક્રિય આત્મસ્વરૂપ અવસ્થાન લક્ષણ સર્વકર્મ સંન્યાસમ ઉક્ત્વા. એટલે જ્ઞાની માટે સર્વકર્મ સંન્યાસ કેવો છે? એ સર્વકર્મ સંન્યાસ કોઈ કર્મનું નામ કે કંઈ વસ્તુનું નામ નથી. નિષ્ક્રિય આત્મ સ્વરૂપ અવસ્થાન લક્ષણ. અજ્ઞાની મનુષ્ય આત્મામાં સ્થિતિ ધરાવે છે, પણ હું કરતા છું એ પ્રકારે. આ તો નિષ્ક્રિય આત્માનમ આત્મત્વેન યો વેત્તિ, કે હું સર્વ ક્રિયાથી રહિત છું, નિર્વિકાર છું. ન જાયતે મ્રિયતે વા કદાચિત. આમ કરીને જે આત્મા નિર્વિકાર માને છે, માટે નિષ્ક્રિય માને છે, એને માટે મિથ્યા જ્ઞાન સંભવિત નથી, માટે કર્મયોગ પણ સંભવિત નથી. અને એટલા જ માટે એને માટે કર્મ સંન્યાસ કહેવામાં આવ્યો. આત્મજ્ઞાની માટે કર્મ સંન્યાસ કહેવામાં આવ્યો, કારણ કે એ જે આત્માઓ નિષ્ઠ છે એ નિષ્ક્રિય આત્મા છે. નિષ્ક્રિય વિક્રિયા રહિતત્વેને નિષ્ક્રિય આત્માનું આત્મત્વેને વ્યક્તિ.
જે પોતાને બધી વિક્રિયાથી રહિત માને જાણે છે અને તેથી નિષ્ક્રિય આત્માને આત્મા જાણે છે. આત્મજ્ઞાની માટે જ્ઞાનથી જ એને અપાસ્ત મિથ્યા જ્ઞાન, એનું મિથ્યા જ્ઞાન કહો અજ્ઞાન કહો એ આ જ્ઞાનથી દૂર થઈ ગયું છે. નિષ્ક્રિય આત્મ સ્વરૂપ અવસ્થામાં લક્ષણ સર્વકર્મ સંન્યાસમ. એનો સર્વકર્મ સંન્યાસ કેવો છે? નિષ્ક્રિય આત્મ સ્વરૂપ અવસ્થા, આત્મામાં નિષ્ઠા. કેવો આત્મા? નિષ્ક્રિય. નિષ્ક્રિય આત્મામાં નિષ્ઠા એટલે કે હું નિષ્ક્રિય આત્મા છું એ જેનો સ્વભાવ થઈ ગયો. નિષ્ઠા એટલે કોઈ પ્રકારના પ્રયત્ન વગર જે હોય, માત્ર સ્વભાવમાં જ નિષ્ઠા હોય. કારણ કે નિષ્ઠા એને કહેવાય જેમાં કોઈ પ્રયત્ન ના કરવો પડે. તો હું નિષ્ક્રિય આત્મા છું એવી નિષ્ઠા ક્યારે હોય? આત્મા નિષ્ક્રિય હોય તો. એટલે નિષ્ક્રિય આત્મા છું એ પ્રકારે કોઈ પ્રયત્ન ના હોય, એ સ્વાભાવિક હોય તો જ એમાં નિષ્ઠા હોઈ શકે. અને તેથી નિષ્ક્રિય આત્માનમ આત્મત્વેન વેત્તિ. આત્મજ્ઞાની મનુષ્ય જાણે છે કે હું નિષ્ક્રિય આત્મા છું. તસ્ય આત્મવિદ સમ્યક દર્શન. એનું આ મિથ્યા જ્ઞાન દૂર થઈ ગયું છે. એટલે નિષ્ક્રિય આત્મ સ્વરૂપ, નિષ્ક્રિય આત્મામાં જે નિષ્ઠ છે એને સર્વકર્મ સંન્યાસ કહેવામાં આવે. આત્મજ્ઞાનનો સર્વકર્મ સંન્યાસ કેવો છે? આત્મજ્ઞાન નિષ્ઠારૂપી. આત્મજ્ઞાનમાં નિષ્ઠારૂપી સર્વકર્મ સંન્યાસ છે. કારણ કે કેવા આત્મામાં નિષ્ઠા છે? નિષ્ક્રિય આત્મામાં નિષ્ઠા છે. એ જ્ઞાન જ બધું સર્વકર્મ સંન્યાસ છે. આત્મજ્ઞાની માટે સર્વકર્મ સંન્યાસ કોઈ કર્મ નથી, માત્ર હું નિષ્ક્રિય આત્મા છું એ જ્ઞાનને કારણે હું કર્મ કરતો જ નથી. એ જ્ઞાનરૂપી સર્વકર્મ સંન્યાસ. ભગવાન હંમેશા આત્મજ્ઞાની માટે જ્ઞાનરૂપી સર્વકર્મ સંન્યાસ, કે હું નિષ્ક્રિય આત્મા છું એ જ્ઞાનથી એ કોઈ કર્મ કરતો જ નથી, કોઈ નથી કર્મ કરતો. અજ્ઞાની મનુષ્ય તો પોતાના પર કરવાનો આરોપ કરીને માને છે કે હું કર્મ કરું છું. વાસ્તવમાં આત્મા નિષ્ક્રિય છે માટે આત્મજ્ઞાની કોઈ પ્રયત્ન વગર નિષ્ક્રિય છે. એટલે નિષ્ક્રિય આત્મ સ્વરૂપ અવસ્થા લક્ષણ સર્વકર્મ સંન્યાસ મુક્ત્વા. ભગવાને જ્ઞાની માટે આ જ્ઞાનમાં નિષ્ઠા એ સર્વકર્મ સંન્યાસ છે. સંન્યાસ કોઈ ક્રિયા નથી, એના માટે હું અવિક્રિય આત્મા છું. એ જ્ઞાન જ કારણે હું જાણું છું કે કર્મ કરતો નથી. એ જ્ઞાન જ એના માટે સર્વકર્મ સંન્યાસ છે. તો વિપરીત છે, પણ એનાથી વિરુદ્ધ જે હોય તસ્ય મિથ્યા જ્ઞાન મૂલક કર્તૃત્વ અભિમાન પુરસ્સરસ્ય. વિરુદ્ધ છે. અજ્ઞાની છે એ પોતાને કર્તા માને છે. મિથ્યા જ્ઞાન મૂલક કર્તૃત્વ અભિમાન પુરસ્સરસ્ય. આ કર્તૃત્વ શેના પર? મિથ્યા જ્ઞાન પર. મિથ્યા જ્ઞાન એટલે કે અવિવેક પર. કર્તૃત્વ જે ઉપાધિમાં છે અને આત્માનું કર્તૃત્વ માનીને પોતાને કરતા માને છે. અજ્ઞાની સક્રિય આત્મ સ્વરૂપ સ્વરૂપસ્ય અવસ્થા રૂપસ્ય કર્મે. તો એને એ કર્મયોગ ક્યારે કહી શકે? એ કયા આત્મામાં નિષ્ઠ છે? હું સક્રિય આત્મા છું. જે પોતાને સક્રિય આત્મા માનતો હોય એને માટે જ કર્મ સંભવિત છે. ये शास्त्रे तत्र तत्र आत्मस्वरूप निरूपण प्रदेशेषु सम्यक ज्ञान मिथ्या ज्ञान तत्कार्य विरोधात अभाव प्रतिपाद्यते. यह शास्त्रे અહીં શાસ્ત્રમાં ગીતા શાસ્ત્રમાં તત્ર તત્ર આત્મસ્વરૂપ નિરૂપણ પ્રદેશેષુ જ્યારે જ્યારે ભગવાનને આત્માના સ્વરૂપનું નિરૂપણ કરવાનો સંભવ જ્યારે પ્રસંગ આવ્યો, આત્માના સ્વરૂપનું નિરૂપણ કરવાનો પ્રસંગ જ્યારે જ્યારે ભગવાનને આવ્યો, સમ્યક જ્ઞાન મિથ્યા જ્ઞાન તત્કાર્ય વિરોધાત. સમ્યક જ્ઞાન અને મિથ્યા જ્ઞાન એકબીજાનો વિરોધી છે. અને તેથી સમ્યક જ્ઞાન છે એનું પરિણામ છે હું અકર્તા છું, મિથ્યા જ્ઞાન છે એનું પરિણામ છે હું કરતા છું.
આ બંનેમાં વિરોધ છે. અભાવ પ્રતિપાદ્યતે યસ્માત, અંતેથી એ કર્મયોગનો જ્ઞાની માટે કર્મયોગનો અભાવ કહેલો છે. તસ્માત આત્મવિદ નિવૃત્ત મિથ્યા જ્ઞાનસ્ય વિપર્ય જ્ઞાનમૂલ કર્મયોગો ન સંભવતી. તેથી આત્મજ્ઞાની માટે કર્મયોગ પણ સંભવિત નથી. કર્મયોગ પણ ભલે યોગની ભાવથી કર્મ કરવાનું હોય, પણ એમાં કર્તૃત્વ તો હોવું જોઈએ. જે પોતાને કરતા માને છે એ જ કર્મ યોગની ભાવથી કર્મ કરી શકે. અંતેથી કર્મયોગ પણ એટલે કર્મયોગી પણ પોતાને કરતા માને છે, ત્યાં એ પણ મિથ્યા જ્ઞાન જ છે. તસ્માત આત્મવિદ, આત્મજ્ઞાની માટે કર્તૃત્વ નથી, તેથી એના માટે કર્મયોગ પણ સંભવિત નથી. કર્મયોગ પણ સંભવિત કોને મળે છે? જે પોતાને કરતા માને છે. આત્મજ્ઞાની જાણે છે કે હું કરતા નથી, માટે એને માટે કર્મયોગ પણ સંભવિત. કર્મ સંન્યાસ ક્યારે હોય? કર્મયોગ હોય ત્યારે. ઇતિ યુક્તમ ઉક્તમ સ્યાત, એટલે આવું કહેવું એ યોગ્ય કહેવાય. એટલે આત્મજ્ઞાની માટે કર્મયોગ પણ સંભવિત નથી. એટલે આ કોને માટે વાત થઈ રહી છે? સંન્યાસ કર્મયોગસ્ય નિશ્રેયસકર ઉભૌ. સંન્યાસ અને કર્મયોગ બંને મોક્ષના સાધન છે. તયોસ્તુ કર્મ સંન્યાસાત કર્મયોગો વિશેષ્યતે. ભાઈ બેમાંથી કર્મ સંન્યાસ કરતાં કર્મયોગ ચડી જતો છે. આવું કોને માટે કહેવામાં આવે છે? આત્મજ્ઞાની માટે કહેવામાં ન આવે, કારણ કે આત્મજ્ઞાની તો કર્મયોગ પણ એટલે યોગ પણ કર્મ કરતો નથી. તેથી કર્મ કરતો તો કર્મ સંન્યાસ પણ નથી. અને તેથી આ અજ્ઞાની માટે કહેવામાં આવે છે. એવું ભાષ્યકાર અહીંયા આગળ સમજાવવા માંગે છે. હવે આગળ પૂછે છે કેશુ કેશુ પુનઃ આત્મસ્વરૂપ નિરૂપણ પ્રદેશેષુ આત્મવિદ કર્મ અભાવ પ્રતિપાદ્યતે ઇતિ. તત્ર તત્ર આત્મ સ્વરૂપ નિરૂપણ પ્રદેશેષુ. જ્યારે જ્યારે ભગવાનને આત્માના સ્વરૂપ નિરૂપણ કરવાનો પ્રસંગ આવ્યો ત્યારે ત્યારે કહે છે. ભાઈ ક્યાં કહે છે? ભાષ્યકારે કહ્યું જ્યારે જ્યારે ભગવાનને આત્માના સ્વરૂપનું નિરૂપણ કરવાનો પ્રસંગ આવ્યો ત્યારે એમણે આ પ્રકારે કહેલું છે. એટલે કે કેશુ કેશુ પુનઃ ક્યાં ક્યાં કહે છે? આત્મ સ્વરૂપના નિરૂપણના કયા કયા પ્રસંગે આત્મહિદ કર્મ અભાવ પ્રતિપાદ્યતે હતી. કે આત્મજ્ઞાન એટલે કર્મનો અભાવ છે. આત્મજ્ઞાની કર્મ કારણ કર્તૃત્વથી મુક્ત છે, એવું ક્યાં ક્યાં પ્રતિપાદન કરેલું છે? અત્ર ઉચ્યતે અવિનાશિ તદ્વિદ્ધિ ઇતિ પ્રકૃત્ય એનમ વેત્તિ હંતારમ વેદા વિનાશનમ નિત્યમ ઇત્યાદૌ તત્ર તત્ર આત્મવિદ કર્મભાવ ઉચ્યતે. તો બીજા અધ્યાયમાં જે ભગવાને જે બધા વચનો કહ્યા છે, અવિનાશી તદ્વિદ્ધિ જેન સર્વમિદં તદમ, તો આત્માના આ પ્રકાર અવિનાશી કયો છે. ત્યાંથી માંડીને જે બધા શ્લોકો કયા, ય એનમ વેત્તિ હંતારમ યશ્ચેનમ મન્યતે હતમ ઉભૌતૌ ન વિજાનીત નાયમ હંતિ ન હન્યતે. એ શ્લોકમાં કે જે પોતાને હંતા માને છે, એટલે જે પોતાને વધ કરનાર માને છે, અને જે પોતાને વધ થઈ રહ્યો છે માને છે, એ બંને અગ્નિ જાણતા નથી. વેદા વિનાશનમ નિત્યમ, જે અવિનાશી આત્માને અવિનાશી જાણે છે, નિત્ય જાણે છે. ઇત્યાદૌ તત્ર તત્ર આત્મવિદ કર્મ વેદા વિનાશન નિત્યમ યેન વચમવ્યયમ કથમ સ પુરુષ પાસ કમ ઘાતયતિ હંતિકમ. બીજી પંક્તિમાં કહેવામાં આવ્યું કે જે આત્માને અવિનાશી જાણે છે, નિત્ય જાણે છે, એ કેવી રીતે કોઈનો વધ કરી શકે કે કરાવી શકે?
કથમ સ પુરુષ પાર્થ કમ ઘાતયતિ. હે પાર્થ, એ પુરુષ કે વ્યક્તિ કેવી રીતે કોઈનો વધ કરાવી શકે કે હંતી કેમ કે કોઈનો વધ કરી શકે. આમ વધ કરવાનું કર્તૃત્વ એ કારયતૃત્વ બંનેમાંથી મુક્ત છે. આ પ્રકારે ભગવાને અનેક સ્થળોએ કર્મનો અભાવ કહેલો છે જ્ઞાની પુરુષ માટે. આત્મ સ્વરૂપ નિરૂપણનો જ્યારે જ્યારે પ્રસંગ આવ્યો ત્યારે આ પ્રકારે કહ્યું છે. તો આગળ કહે છે નનુ ચ કર્મયોગ અપી આત્મસ્વરૂપ નિરૂપણ પ્રદેશેષુ તત્ર તત્ર પ્રતિપાદ્યતે એવ તદ્યથા તસ્માદ્યુધ્યસ્વ ભારત સ્વધર્મો વિચાવેક્ષ્ય કર્મણ્યેવાધિકારસ્તે ઇત્યાદૌ અતશ્ચ કથમ આત્મવિદઃ કર્મયોગસ્ય અસંભવ સ્યાत् ઇતિ. આપ કહો છો કે ભાઈ ત્યાં ત્યાં આત્મનિરૂપણ આવે ત્યારે આ અકર્તા આત્માનું નિરૂપણ થયેલું છે. તો એટલે કે કર્મયોગ તો આત્મ સ્વરૂપ નિરૂપણ પ્રસંગે ભગવાને આત્માના સ્વરૂપ નિરૂપણ કર્યું છે. તો આ કહે છે કે આત્મા નિરૂપણના પ્રસંગમાં કર્મયોગનું ભગવાને વાત કરી છે. નનુ કર્મયોગોપી આત્મ સ્વરૂપ નિરૂપણ પ્રદેશેષુ તત્ર તત્ર પ્રતિપાદ્યતે. એ ભગવાન આત્માના સ્વરૂપ નિરૂપણ ત્યારે પણ વચ્ચે વચ્ચે કર્મયોગની વાત કરતા હોય છે. હું હોય એટલે આત્મા જ્ઞાની માટે પણ કર્મયોગ છે એવું થઈ જાય. આત્માના સ્વરૂપના નિરૂપણ વખતે કર્મયોગની વાત કરવામાં આવે કે કર્મની વાત કરવામાં આવે તો એવું આપણને ધ્યાન એવી જાતનો આપણા પર ખ્યાલ આવે કે અસર પડે કે ભાઈ આત્મજ્ઞાની માટે પણ આ કર્મયોગ છે. એવું છે કે નહીં? ભગવાન કહે છે જ્યાં જ્યાં આત્મ સ્વરૂપ નિરૂપણનો પ્રસંગ આવ્યો ત્યાં ભગવાને કર્મનો અભાવ કહેલો છે. તો પૂર્વ પક્ષી કહે છે કે ભાઈ આત્મ સ્વરૂપ નિરૂપણમાં કર્મયોગ પણ કહેલો છે. તદ્યથા અને પોતે દૃષ્ટાંત આપે છે. તસ્માદ યુધ્યસ્વ ભારત. આખું બીજો અધ્યાય આત્મ સ્વરૂપ નિરૂપણ કહો તો આ બધું અંદર આવે. આત્મ સ્વરૂપ નિરૂપણનો અવસર એટલે શું? આ શ્લોકો તો છે કે ભાઈ તસ્માદ યુધ્યસ્વ ભારત, હે ભારત તેથી તું યુદ્ધ કર. સ્વધર્મ ભાઈ ચાવેક્ષ, પોતાના ધર્મને અવેક્ષે એટલે કે એને પણ ધ્યાનમાં રાખીને તારે આ યુદ્ધ કરવું જોઈએ. કર્મણ્યેવાધિકારસ્તે, કર્મણી એવ કરવામાં જ તારો અધિકાર છે. ઇત્યાદુ. એટલે આત્મ સ્વરૂપના નિરૂપણમાં કરવાની વાત ભગવાન કરે છે એવું આ કહે છે. પેલું કહે છે કે જ્યાં જ્યાં આત્મા સિદ્ધાંતથી કહે છે કે જ્યાં જ્યાં આત્મ સ્વરૂપના નિરૂપણ પ્રસંગ આવે છે ત્યારે ભગવાને કર્મનો ભાવ કહ્યો છે. તો આ પૂર્વ પક્ષી કહે છે કે આત્મ સ્વરૂપ નિરૂપણમાં કર્મયોગ પણ કહેલો છે અને એને દૃષ્ટાંત આપ્યા. અતશ્ચ કથમ આત્મવિદ કર્મયોગસ્ય અસંભવ સ્યાદિતિ. અંતેથી આપ કહો છો કે આત્મજ્ઞાની માટે કર્મયોગનો અસંભવ છે. એ કેવી રીતે? આત્મજ્ઞાનના નિરૂપણ વખતે પણ ભગવાન જો કર્મયોગની વાત કરતા હોય તો આપણને એવું સમજાય કે આત્મજ્ઞાની પણ આ કર્મયોગની વાત કર્મ કરી રહ્યો છે. તો આપ કહો છો કે ભાઈ આત્મજ્ઞાની કર્મ કરતો જ નથી, માત્ર અજ્ઞાની જ કર્મ કરે છે. આત્મજ્ઞાનના પ્રસંગમાં પણ ભગવાન કર્મયોગની વાત કરે છે. એટલે આત્મજ્ઞાની માટે પણ કર્મયોગ સંભવિત છે. એ કર્મયોગમાં તો કર્તૃત્વ જોઈએ છે. એટલે આત્મજ્ઞાની માટે પણ એવું કહે છે. આપ એમ કહેતા હો કે ભગવાન જ્યાં જ્યાં ત્યાં ત્યાં કર્મયોગ કર્મના ભાવનું પ્રતિપાદન કરે છે તો પેલું કહે છે કે કર્મનો ભાવ પણ કર્મની સંભાવના પણ કહે છે. દૃષ્ટાંત આપ્યા. તદ્યથા તસ્માદ યુધ્યસ્વ ભારત. હે ભારત તો યુદ્ધ કર. સ્વધર્મ વિચાવેક્ષ, પોતાના ધર્મ એટલે ક્ષત્રિય ધર્મનું
ધ્યાનમાં રાખીને આપણે તારે યુદ્ધ કરવું જોઈએ. કર્મણ્યવાધિકારસ્તે, કર્મમાં જ તારો અધિકાર છે. ઇત્યાદ. આ બધામાં ભગવાને કર્મનું નિરૂપણ કર્યું છે. અતશ્ચ કથમ આત્મવિદ કર્મયોગસ્ય અસંભવસ્યાદિ. તેથી શા પરથી આપ કહો છો કે આત્મજ્ઞાની માટે કર્મયોગ અસંભવ છે? આત્મજ્ઞાનના નિરૂપણમાં પણ ભગવાને કર્મયોગની વાત કરેલી છે, તો કેમ આપ કહો છો કે આત્મજ્ઞાની માટે કર્મયોગ અસંભવ છે? એટલે કે ભગવાને કહ્યું ને કે સંન્યાસ કર્મયોગસ્ય નિશ્રેયસ. સંન્યાસ અને કર્મ બંને મોક્ષના સાધન છે. એ બેમાં સંન્યાસ કરતાં કર્મયોગ ચડી આવશે, આવું વાક્ય કહ્યું. એટલે કોને ધ્યાન કયો અધિકારી છે એની આ ચર્ચા ચાલી રહી છે. એટલે કથમ આત્મવિદ કર્મયોગસ્ય અસંભવસ્યાદિ. ત્યાં શા પરથી કહો છો કે આત્મજ્ઞાની માટે કર્મયોગનો અસંભવ છે? આત્મજ્ઞાન વખતે આત્મજ્ઞાન વખતે કર્મયોગની વાત કરવામાં આવતી હોય તો આત્મજ્ઞાની માટે કર્મયોગ અસંભવ છે એવું આપ કેવી રીતે કહી શકો? ઇતિ. ચાલો પછી આપણે આગળ જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.